પડતી હોય 100 મહિનેથી રોડ ખોદી મેલ દે લે હજી કોમ પૂરું નહીં કર્યું માર બાઈક ચોથી લઈને આવવાનું લે ખબર નહીં પડતી સવારમાં ચોકડ હેડી ખબર નહીં પડતી લે ગટિયા હા ફૂકજીલી ખારજ તમ કે કાળુજી બોલ કાળુજી ના કયા યા આ મોઢામાં દોતરે ને એ એક કઈ નહીં રાખું લે એમને બીજું હું શું કીધું ચમડા હેડે એમ જ કીધું કાળુજી બોલ હા કાળુજી બસ કાળુજી નહીં કાળુ ભા બોલ કાળ કા હેડી બરોબર હવે હું જઉં છું આજીવન ના ઈકન કેમ આજીવન નહીં એટલે આ 100 મહિનેથી રોડ ખોદીને મેળ દીધો હ અને આ એક દાડા 2 દાડાથી પેલું મશીન લાઈન મેલ્યું હવે 2 દાડાથી રીચાણ ખોદી રહ્યા આ ખોદી મેલ્યો હજી તો રોડ હમોય નહીં થયો હજી આગળ એટલે તે તમારી ગાડી હોય તમારે હેડવા જોવો અમારે શું હેડવા જોવો હા તો અમારે એકલા ગાડી હોય એમ ને બીજા ગામમાં કોઈ ગાડીઓ નહીં તે તમ તાર જતા હો કે અમારે શું એમ તે કશો હતો નહીં ગટિયા તું તો આમાં જ હેડે આખી જિંદગી આમાં હેડે અમે અમારે એકલા ગાડી હોય ને એટલે અમે સરપંચના ઘેર જાઉં બરોબર કશો વાંધો નહીં પણ આ રોડ બને ને એટલે તું આય ખાલી એટલે મેણા નહીં મારવાના તું ગાડી અમે એક દાડો લાવશું તું જો ગાડી બાડી લાય અને તારી ગાડી આ રોડ ઉપર હેડી ને તો તારી ગાડીને 4 ટાયર કાપી નાખ્યો લે હું એ તો જોયું જા સારું તને આકળ ખાલી આજ સરપંચના ઘેર નહીં આવતો ને પણ કશો વાંધો નહીં તું ખાલી ગટિયા ગાડી લાય તારા જીવનમાં પણ કોઈ દાડો ગાડી આવવાની જ નહીં લાયો ખરેખર એક વાતની ખબર નહીં પડતી આ આજીવન 6 મહિને ખોદાઈ નાખે ને અમારાથી ચો મેલી નાખવાના સાધન શેઠ ગોમના શેડે મેલીને આવીએ તાણે તો પેલું એ કરે કેવા પડ્યા જુઓ કેવા પડ્યા આવો ધનજીભાઈ મણીલાલ હા બોલો કેમ આટલે બેઠા હો તું કોમ હતું એટલે બેઠો એવું એટલે કોમ બીજું કોઈ તો નતું કે ગંજ મારી લ્યો ગંજ ખરેખર તમે તો ના સુધર્યા ને ના જ સુધર્યા હા એમાં મણીલાલજી એક વાત કહું તમને હા એટલે આપણે શિલારે શીખે ચો જોઈએ બધી આ રોડ ખોદો હું ચાંદનો જોઉં પણ તો એક શિલારી જળતી નહીં કારણ કે શું ખબર શિલારી ખાતી જળ તો વેચી મારું તો આપણે પીવાના નીકળી જાય ટાઈમ ના અલ્યા તારી અરે એના ઈરાદે તો કોઈ બેઠો જ છે મને તો મગજમાં જ કોઈ ના આવ્યું તાણી પછી હા હું શું કહું ખબર એ તો મજૂરિયા લઈ ગયા મજૂરે ચોય લઈ જાય નહીં એટલે આપણા ગામનું સરપંચ છે ને ભાઉબા એ બધું વેચી વેચી તમને ખબર 100 મહિનેથી આ રોડ બને 100 મહિનેથી દારૂ પીવાનો મતલબ એ નહીં કે અમને ખબર નહીં હતી 100 મહિનેથી રોડ બને હા ખબર એમના ઘરે એક બાઈક આવ્યું વાહ સાચી વાહ ગાડી આવી એ બધી ચોથી આવ્યું એ આપણી શી ખબર એટલે તમે મરી જો મરી આ ધનજી ખાલી સરપંચ હોત ગામનો તો અડધું ગામ સાફ કરી નાખો હું અડધું ગામ ને આખું એટલે આમ બધું ચોખ્ખો જ કરી નાખો એમ બધું એમ અમે તપણિયું લઈને હોય બેઠા હોય તું સરપંચ હોય તો ઓવી ભાઈ અમે વાત કહું હા ધનજી બોલે ગામેલો દારૂ પીતો બાકી એના ગામનું તો સારું વિચારે ચાને સારું વિચાર્યું હાલ તો એમ કહેતો કે હું શિલારીઓ લઈ દઉં હા એક વાત કહું હા તો શિલારી બિલારી પડી ત્યાં આગળ જોતા તમે તોય નહીં પડી પેલા ઢોકણા બનાવી સિમેન્ટ ને ગટર લાઈન હમણાં 2 મહિના પહેલા નખાઈ દી ને સરપંચને ખબર રોડ બનાવે 100 મહિના પહેલા એ 2 મહિના પહેલા ગટર લાઈન નખાઈ હતી બરોબર તોડી નાખ્યું બધું એ વાત તો તમારી સાચી પણ અમે એક વાત કહું તમને હા હવે તમારે સરપંચ બનાવવાની જરૂર ના આપણે ભાઈ એવું નહીં પેલું કરવું આ વાઘના સરપંચ બનાવો હાલ તમે એક વાત જો આખા ગામમાં તમારો આમ વિકાસ થઈ જાય આખા ગામમાં કશું ના રે તો બધાના ઘર ઓગણા સુધી રોડ આવે ઓગણા સુધી અને આ ઓગણા સુધી રોડ તો આવતી આવે પણ પેલા તો ગામમાં તું આખું વેચી મારી હોવા એ મણીલાલ એ તો બધા પોતાની જમીન બધા પોતપોતાના નામે બરોબર એ લોકો થાય નહીં અને આપણા ગામનો સરપંચ એનો ગોળ તમને ખબર હા એટલે આ કોક હોય તો એક બાજુનો અડધો રોડ તોડી અને અડધો રોડ બનાવે આ તો આખો તોડી દીધો એ બરોબર તોડે હા અડધો તોડે તો રોડ વચ્ચે ફાટી જાય પણ આપણે તો કોઈ ચિંતા નહીં અડધો તોડો કે આખો તોડો કે ગમેલું તોડી નાખે કારણ કે આપણે જો ગાડી બાડી છે આ હેકતા બગે જોવા જાય હાચું અલ્યા તારા તો તારા ભાઈ કશું રાશિ નહીં તારા જોડે બરોબર પણ અમારો બા મિલીન જો હા મણીલાલ એક વાત કહું તમને બા હું બોલવાનું થતો નહીં બાકી તમારું ઉંમરનું મન નહીં રે ભાઈ એવું એ ઉંમરનું મન હોના રહેતું પણ તું મારી વાત ભાઈ બરોબર મારા રિક્ષા શેડ કેટલા કિલોમીટર 3 કિલોમીટર શેટી મેલીને આવું કાચ ફોડી નાખ્યો કોકે ટાયર ચોક ચોરી જો શું કરવાનું તે એનો સરપંચને જઈને કહેવાનું આપણે કશું નહીં કહેવાનું કારણ કે સરપંચને તમે સરપંચને બહુ માથે નહીં ફરતા હોય તમે એ સરપંચ જો તમે કહો બરોબર બાકી એટલે હું કહેતો હતો કે મને સરપંચ બનાવો લે હું ઉભો રહું ચૂંટણી ઓકે ના
ના અલે આ તારી આ માથે લેવાનું પરિણામ આવી ગયું જોઈ લો બરોબર. સરપંચ ના માથે ઉપાડી નહીં ફરતા પણ અત્યારે સરપંચ ના ઘેર જ જવું કે 15 દાડે ખોદી મેલ્યું એટલે શું કરવાનું ખોદી એટલે પડી રાખવાનું મારી વાતો પડો સરપંચ કહેતા આપણો કે તમારા ઘરના ઓગણાથી રોડ આવવા દઉં એટલે ઘરના ઓગણા વસૂલી નાખે રોડ બનાવવા માટે તાણી પછી એ તો તમે કીધું તું કે વગણા સુધી રોડ આવે પણ તો બસોડી જ નાખી એટલે આ ઓગણા નહીં એટલે અમારી જમીન હતી ઈકણે રોડ બનાવી સરપંચ જે નોમે કરવા માટે હું વાત કરું અને આ સરપંચ હતા બોલો છે એક દાડો ને સરપંચનું માથે મર્ડર થઈ જાય ના ના એવું ના કરાય હું જવું સરપંચ ને ભેગો થવા કે આ કામ ચાલુ કરવાનું કે નહીં કરવાનું એમ અને જો સિલારી બિલારી પડી હોય ને સાઈડમાં હંતા દેજો અને વર્તે અમે કહેતા જાય બરોબર તમે જતા હો આબુ નહીં તમારે ના નહીં આબુ સારું કર્યું તમે ના આવો નહીં મોય સારું હોય ને લોસા પડી જઈ તમે આવશો ને તો પેલો સરપંચ મને ઘણું ભોય નહીં રહેવા દે એ પાછો તમારાથી માથાનો ફરેલો છે હું આજીવન. ઓ મણીલાલ ખબર હવે મધ્યમ આજીવન ના જે પૈસા લેવા આવ્યો કુ હા ત્યાં પૈસા લેવા નહીં આવ્યો તાણી મણીલાલ હવે હું તમને શું કહું ખબર હા. જો મજાક તમે ના કરતા તો હું એ નહીં કરું હવે હકીકત વાત કરવી પડશે બોલો બોલો જો અરે આજીવન આજીવન તો આવશે પેલા આપણે બે વાત કરો આ દર તો નહીં સાડી ગયો હા તો સાધન લાવવામાં તકલીફ પડે શું કરવાનું કહો તો કાને તકલીફ પડે હા અમાર તે તમારે એકલા પડે અમારે નહીં પડતી વાત કરો હતી ત્યાં તમારે પડે પણ તમારે હવે ઈચ્છા હતી ગમે તો રસ્તા મેલીને આવતા રહો ચાલે અમારા ગાડીઓ બાઈકો બધું મેલીને ના આવાય યાર અલ્યા કોકનો ગમણીઓ દો તડી જો તે કાચે ફોડી નાખ્યો હા રિક્ષાનો મણીલાલ હવે મજાક ના હોય ભાવી હોય ઓછી હોય તે તમે જેમ આવ્યા હતા મને એમ કહેજો પેલા હું કહેવા આવ્યો હું કે જલ્દીથી જલ્દી હારું કોમ પટાવો એવું એમ હોય તે એવું કહેવા તો મુયા આવ્યા તો મારા મને તમે શેતર અડાનું મેલવા આવ્યા હો હોય તમારે તો લેવું દેશે ને. ના ના સરપંચ ના જોડે ના ના મારા જોડે નહીં અમારે નહીં તો કરવા જો જ્યાં બોલાવ પેલું મકા બેહી રહ્યા છીએ તો બોલાવો તમે બોલાવો જો અલે આજે ભાઈ એ ભાઉ ભાઉ કોણ આવી ગયા અલ્યા કન્ન તો અડા મારેલા હી હળા મારે લાય હોવી તો એ તો રોડ બને ઈકણ નહીં શી ખબર હવે રોમ જોણે તો જવું ઈ મશીન હેડા ઈકણ હશે રે જો હાલો તાની કર દીધું જો આ અલે આટલી બધી ગ્રાન્ટો ખાઈ ગયો આવ્યો તો હજુ તમે આ ચોપલો નહીં નખાવતો હરકો હા એ તો જો મણીલાલ એમાં જેવું ખબર હે? હા. કે ચોપો નખાવે ને અને ઘર ધાબા વાળું બનાવે ને હારા, તો પછી ગામમાં જેવું લાગે કે સરપંચ બધું ખાઈ ગયા ખાઈ એટલે ગયા. પૈસાની થપ્પા કરી અને તિજોરીમાં મેલી અને ચોક બીજી 12 ગામ જમીન લઈને 12 ગામ ધાબા વાળા ઘર બનાવી લે. એક કામ કરો કે હા સારું આ રોડ બની રહે ને હા ગાડી બાડી કોકની લાવો ભાજી તાજી આખી તિજોરી જ ઉઠાઈને મને નાખી દી હા એવું જ કોક કરવું પડશે. વાત જ પૂરી થાય હા તો કપચી હજુ આવી નહીં ને રેતે ઓછી હોય ને કપચી તો હપુજી પટી જશે. ફોન કરવો પડશે. હલો અલા પેલી કપચી મોકલાવો ને મારા ભાઈ કપચી મોકલાવો કે યાર મારે કોમ પડી રહ્યું છે, અધૂરું પડી રહ્યું છે કોમ યાર. 3 દાડો એ તમને રમેશભાઈ કીધું હો કે કપચી મોકલાવો નહીં તમે રેત મોકલાવતા કે નહીં કપચી મંગાવતા તમે હટ લઈને. હા હા પણ ચાણા મોકલાવો તમે. અરે ગોમવાળા સૂંટીને ખાઈ જો એ બધા મને યાર હોવા તાણ તમે એક તો વસ્તુ પૂરતું મોકલાવતા નહીં ને મારે વાપરવું પડે આખા ગોમનું. હા હોવા રેત તો હાલ રેત કાલ લાવશો ચાલશે. કપચી અત્યારે મંગાવો કપચી હપુજી પટી જશે યાર. તાણ રોડ જે રીતના બનાવવાનો મારે. હા એ તો એક બાજુ ખોદવાનું ચાલુ હોય પાછળથી રોડ બનતો આવે છે. હોવે હા એમ તો હા અડધા ઉપર તો થઈ ગયો છે. હોવે એટલે તમે હા ને હવે ડ્રાઈવરને કહી દેજો ગાડી થોડી વધારે ઉતવાડી આકે ને ફટાફટ કપચી વેકન મોકલાવાનું કરો તો મારું કોમ અધૂરું પડી મજૂરી બધા બેસી જશે. બીજું કોમ કરાવવું પડે મારે યાર. હોવે હાર જલ્દી મોકલાવો ફટાફટ ફોન કરો છો. હા સારું ભાઈ ફોન કરો તમે ફટાફટ ડ્રાઈવરને ફોન કરજો ગાડી મોકલા હાલ મને પહેલાં કપચી હો. એ હાર 3 દાડે કહીને મેલ્યું તો હજુ સુધી આવી નહીં ને કે હું હાલ કલાકમાં મોકલાવું. શું કરવાનું? અને ગામવાળા બધા મને સૂંટી ખાઈ જો એ કે લ્યો
આટલા ટાઈમથી પડી રહેશો રોડ ને કોમ નહીં કરતા ને. પણ લે વસ્તુ આવે તો મારો તો બેહી રહેવાની જરૂર છે હાલ તાત્કાલિક મારે તો એક રાતમાં કોમ કરી નાખવું લ્યો પણ કોઈ વાપરતું જ નહીં. ઘરમાં તો ઠા નહીં ઘર શું ભર્યા હોય એવું જ લાગ્યું. આ બેઠા ઓ ગોડા ભગત કર્યા સાવા કર્યા મને સાવા હો. આવો કાળુજી આવો રમ રમ બેહો. સારું છે ને હા સારું. કેવું ચાલે છે અત્યારે? બસ મજે મજા. તમે તો બે ફોન લઈને બેઠા વાહ ભાઈ વાહ. એટલે ફોન તો આ તો છોકરો મેલી ગયો હોય યાર. પછી ગ્રાન્ડમથી આયા શું પણ એવું જ લાગે. ના ના ગ્રાન્ટમથી તો હાલ કશું આવે નહીં. કપચી ત્રણ દાડા મંગાઈ કપચી વાળો તો આવતો નહીં પછી ગ્રાન્ટમાંથી શું આવે હાલ બીજું? નોટો આખી કરી હોય તો હાલ આવે એટલે નોટો તો ચારની આખી કરી દીધી. હા એમ તો 70 ટરબા તો ખાલી કરીને જો ભાઈ હા ડ્રાઈવર. પણ હજુ બીજા 3 મંગાયા છે કે તું આવીને નાસી જા હાલ 3 તે મારું કોમ આજનો દાડો ચાલતું ચલન થાય. બીજા 20 ઉપર લાવી છે આતા તો સકડો ભરાય એટલી ને એટલે પટી ગયું કોમ ચાલે. ધમ ધોકા કોમ ચાલુ હોય. હજુ એક બાજુ આ ખોદવાનું કોમ ચાલુ હોય બ્રેકર મશીન ખોદા રોડ આરસીસી અને પાછળથી બનતો આવે યાર. એ કાળુજી હા બોલો. આના કે 70 ટર્બા નાસી ગયા ને 20 ટર્બા બનાય શું કરવું એ હવે 70 ટરબા નાશ્યા ચોક ને 20 ટરબા આવી હજી 70 ટરબાની રીત તો ચો નાશ્યો હોય ને. એટલે તમે આમ સીધું બોલો. આ રોડ છે ને હા આપણે રોટલી હનુમાન દાદા બેઠા ને આવી આવી એટલે એ ચોકડી પરથી ચાલુ કર્યો છે તે એટલા આલ્યા આયો આલ્યા. કોણ જેટો નાખો ના ના એ તો બરોબર છે. આજુ બે હા બે આલ્યા ખાઈ જા ના ખાઈ જા. આ તો ભાઈ વાઘ જેવો છે અમારે. અરે, આ કોઈ કોઈ કપચી કોઈ લગીરે અડી ના કે ના કોઈ રેતે અડી કે હાલ આમાં નાડી જા એનું શું બે હા કશું ના કરે તો ના ના મારે નહીં બેહું એ જતો રહ્યો ભણાયેલો છે યાર. શું ભણાયેલો છે બધું ભણાયેલો વેકન્સી ના કોઈ જો. પાઉભા તમે કૂતરો યાર જોરદાર લાવો યાર. આ તો રાખો તો પડે ને અરે ભાઈ. યાર અલે આ તો ચોક્કસ કતરી ખતરનાક છે લે. અલ્યા સિંહ જેવો કૂતરો રાખે આ ઓલે દીપડા એ જેવો. સિંહ જ સમજો એને સિંહ જ. હા તમે એક દાડે વાત કરો ને હું હા. તો અમે બે જણા જતા જંગલમાં ફરવા હા બરાબર હું એને ફરવા લઈને ગયો તો તે સિંહ ઓના જોઈ સિંહ ના આવી ગયો તો લા સિંહ હુઆ આય આય હુઆ એ તમને કહું તો પાછા તમે હસી હસી ગોળા થઈ પણ જાઓ. યાર કોનમાં એરો ના, આમ ના. કર્યું ને તે મારા ઓળખમાં તો હજી કોનમાં ઢાક પડી રહ્યા મૂકો જ્યાં આ તો કોણ ખાઈ જા હાર્યો. તમારા કોણ હુઆ પા કુણા ખરા ને ઓ એટલે યાર ખાઈ જાય તો યાર સાચી વાત. ના ના નહીં વભળું રવા દીજું ઓ ભલું જ નહીં યાર. હું આના કાલથી કોણથી એની વાત બાંધી તો રાખો પછી યાર. કરીશું આપણે. હા તમે શું કહેતા હતા ટર્બો વિશે શું કહેતા હતા? એટલે હું એમ કહું હા. કે તમારા રોડ જાણે બનાવવાનો એમ હવે આ રોડ છે ને હા પાકા પાયે આપણે કોમ કરીએ છીએ ને એટલે થોડુંક ટાઈમ તો લાગે. તમારે હાલનાલ સડ ખાવું એમ કરું થોડું હાલનાલ તમે ખાઈ લેતા હશો વાત કરો છો. એમ નહીં પણ 6 મહિના થઈ ગયા હજુ સુધી રોડ નહીં બની રહ્યો 6 મહિને તમે રોડ બનાવો પણ પેલા તોડવો તો પડે કે જે આ જૂનો રોડ હતો હા. એ આખો તોડી નાખ્યો આપણે બ્રેકર મશીન હરી ઓ આવી એ તોડીને એ બધો કચરો આપણે લઈને નાખી દીધો બહાર. તા બકુલું મશીન જોઈ લાયા હા આ બકુલું મશીન મશીન આ બકુલું એ તો બધું મળી રહે ભાઈ. અત્યારે પૈસા હોય તો બધું મળી રહે. હિટાચી લાવવું તો એકી દાડે હિટાચી એ લાવી દઈએ આપણે. હા ચલા રે આપણે એક ખાડો ખોદાવો તો 100 રૂપિયા લઈએ મિલજો 100 રૂપિયા તો એને શિયા લઈને આવા હા? મણીલાલ થોડુંક આ જીસીબી કહેવાય નહીં કહેતા હાથી. અરે 30 રૂપિયા માં રિક્ષા ચાલવા કે એને 100 રૂપિયા નહીં બરોબર હું એ વાત અલગ છે. એ રિક્ષા નહીં યાર. તમારી રિક્ષા હોય ને 50 રિક્ષા હોય તો એ ખાલી ઓમ કહીને ઓમ વધે કઈ નાખે એટલી તાકાત એનામાં આવે. એવું એમ હોવે હા મણીલા હા આ સિમેન્ટ ખોટો બગાડ્યો એવો આપણા ઘેર હાલ દીધો હોત તો ઘર ના બની જોત. એવા કેટલા ઢગલા પડેલા સિમેન્ટ ના. યા બાબા હવે તમે મૂળ વાત ઉપર આવો હા તમારે હવે રોડ કેટલા દાડા પૂરો કરવાનો મને એમ કહેજો મણીલાલ રોડનું કામકાજ આર્યો આરસીસી રોડ બનાવીએ આપણે. ડમરનો રોડ તો આપણે બનાવતા નહીં. ડમરનો રોડ બનાવવાનો હોય ને તો આપણે અઠવાડિયામાં બની જાય વધારેમાં વધારે. આ 100 મહિના તમે કહો ને એ 100 મહિના એમાં ના થઈ. આરસીસી રોડ છે એટલે ટાઈમ તો થવાનો અને કોમ આપણે એકદમ 100% 99 ને 100% કમ્પ્લીટ કોમ કરીને આપણે હાલવાનું છે એટલે ટાઈમ થોડોક લાગશે યાર. આ મારા એકલાને તો કોઈ જો કોઈ હેડવાનું નહીં ગાડી લઈ આખા ગામના માટે કામ કરીએ યાર આપણે. ઓય પણ યાર હું શું કહું જો રિક્ષાનો ઘાસ ફોડીને જતો રહ્યો 2 કિલોમીટર મેલી નાખવું પડે ચોકન તે મારી રિક્ષાનો ઘાસ ફોડી નાખ્યો ને ટાયર જીઓ લઈ ગયો ઉઠાઈને કાચ ફોન નાખ્યો. કાચ ફોડી નાખ્યો ને 2 ઈંટો મેલી દીધી અને ટાયર એક લઈ ગયો હવે શું કરશું મારે તો? ઓય આપવું પડ્યું શું કરું કહો એટલે એની કમ્પ્લેન લઈને તમે મારા જોડે આયા કંપની લઈને આવ્યો કમ્પ્લેન્ટ હા
હા હા તમે મણીલાલની એની ફરિયાદ કંપની લઈને કંપની જવા દે ને ભાઈ, એની વાત નહીં, કંપની નહીં. એ ફરિયાદ કરવા આવ્યા મારા જોડે. હવે એ શું કહું સાંભળો તમે. હવે એ ચોર મને સાબિત કરી આલો પડશે તમારી. એટલે આ તમારો ચોર મૂચો હોગવા જાઉં, હું રોડ બનાવું ચોર હોગવા જાઉં. એ આ બધું કરો તમે, સરપંચ તમે હો. લે મણિયા, હો છો. એટલે આ ચોરના હાલ જવા દો જલ્દીથી. સરપંચ તમે રોડ બનાવવાનું કરો યાર. અમારે ગાડીઓ ને બધું લઈને હેડવામાં તકલીફ પડે યાર. કાળુજી આ તમારા આપણા ગામવાળા માટે જ રોડ બનાવું છું. અને ખાડો બાડો ના રહેવો જોઈએ અને ખાડામાં ટાયર પડવું ના જોઈએ યાર. અત્યારે હું કહું પેલા ગોમની શિલારીઓ કોણ લઈ જાય શિલારીઓ બધી મેલી એક બાર સાઈડમાં મેલી. એ હવે એમ હોવે એ ભંગારમાં ભરાઈ દેવાની છે અને નવી લાઈન બીજી પાથરવાની. તો કેમ પડી દે? હા તો પડી એ તો આપણે વાળામાં પડી, એ હવે એમ આપણા ઘર આગળ જ મેલી. એવું હોય. હો એટલે કોઈ લઈ ના અને જાય. પેલો કૂતરો એકન રાખજો. એ તો વાઘ કહેવાનો એને શી કહેવાનો. એ રે ઈકણ જ છે એની વરાસીને બે અને એને હોકોથી બોધીને રાખજો. એટલે એમ હું કહું, તમે અઠવાડિયું ચિંતા ના લાગશે. કરો. હા અઠવાડિયું લાગશે ને હોવા લાગશે. રમી રજા લઈએ તા સારું. આટલું જ કહેવા આવ્યા હતા અને કે તમે તો એમ કહેતા કે 20 જણા લઈને આવું છો ને, તમે તો ખાલી 2 જણા હતા. એ તો કહેવું પડે કે એવું હોય સારું કર્યું, કશો વાંધો નહીં. કે આમ તો હું જાય કહો ના ના સાચી વાત. 20 જણા લઈને આયા હોય તો ચા પાણી કરવા પડે. અને ત્રીજો ફોન રહ્યો ને મારો તમારો હા ભેગો ના તમારો મળે. તમે લઈ જાઓ પંચવા ના પાડે. અને રોડ બની જાય ને મણીલાલ એટલે તમે ખાલી વાથી તમારા પગ ને હુના હેડશી. હુના કેવા હું ના હુના પગ હેડશી. હુના કાળુજી હા. સમજે પડી કોઈ? આપણે ગાડી લઈને હેડવાનું હુના પગ ના હેડી. આ તો ટાયર હુના હેડશી તમારી ગાડી ને. રીવે ચાલ્યા વગર ઓવા ઘેર બેર પાડ્યા કે ગાડી એમને ડાયરેક્ટ ગોલ્ડન ચોકડી થી ડાયરેક્ટ ઊંઝાવાળા હાઈવે પર મળી જાય. અને હવે હાવ. ઘેર બેર પાડ્યા વગર એમને હેડતી હોય હા. તો ચોકડી જેમ બ્રેક ના આવે તો પછી ટિકિટ ફાટ્યા વગર એમને મેં ઉપર પહોંચી જઈએ ને યાર. એ તો પછી તમારે ભાઈ ફોન રાખવી પડે ને. અમે તો કહેતા તમે તમારે બ્રેક મારવી પડે. પણ એ તો હોય ઘેર પાડ્યા વગર હેડતી હોય તો એકણ ભાઈ બ્રેક ના આવે યાર. પણ આ તો રોડ જ આપણે એ રીતનો બનાવ્યો છે. એવું હોય ઓવે મોય કોઈ બ્રેકો ધમકો સાર બધું મેલ્યું હોય. ઓવે પિસ્ટન ગોઠવ્યા બધાય આખા રોડ ઉપર આવ. કહી દેજો કે પેલું મોય ગોઠવી નાખજો. હું ચોકડી જાઉં ને એટલે ઓટોમેટિક બ્રેક લાગી જાય. હા હા કશો વાંધો નહીં. એ તમારે વાર રાખવાની હો. એ યાર હારા ટરબાવાળો છે કે કેટલો રહ્યો હવે. હે હું તમને એક વાત કહું, કાળુજી તમારો નંબર કેમ એવી રીતે એડ કર્યો કેવી રીતના? ગોડા ભગત? એટલે કાળુજી આવું તો હાવ કઈ ના હોય લે. ગોડો નાહી લે. હું 25 વર્ષથી હું એકણ સરપંચ પણ 25 વર્ષથી કરું છું લે. ગોડો વાત તો મારું કોણ લે વાપડો. હું થયું પણ તમારે યાર. તણ આ મણીલા શું કે હા હું કીધું મને હવે નીકળવાનું કરો. એમાં બાબા કેવું હતું ખબર હા. કે એમાં એવું હતું કે આ તો સરપંચ જલ્દી રોડ બનાવી દે અને એમાં બધું થોડું કેવું હતું. બીજું તમે કોઈ પણ તમને એ નહીં કીધું યાર મેં. મોબાઈલ નો નંબર ની વાત કરી છે મણીલા કે ગોડો ભગત. આજે આ હલવાયા આ મણીએ હલવાયા લે એટલે- તો આમાં ચાર્જિંગ નહીં ને તમારે હાલ બતાવી દો તો એવું નહીં લેશું યાર. ભાવભા સરપંચ લેશું. એટલે મણીલાલ ખોટા કે તમે ખોટા? મણીલાલ ખોટા યાર. આવું તો ના હોય મણીલાલ. આ ભાઈ કાળુજી તમે યાર થોડાક વ્યવસ્થિત બોલવાનું રાખો. અરે યાર સરપંચ યાર થોડું થઈ ગયા. અને મેં નહીં લેશું પણ હમણાં કૂતરા ના હોય તો હોકોળથી બોધીને રાખજો યાર. કોનમાં કરીને ગયો હા. સારું જો તમે. હડો મારા રેત મંગાવવાની છે, ટર્બો રેત કપચી મંગાવવાની છે.